દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારમાં લોકોને ભારે હાલાકી, પાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચતા પ્રમુખ અને અધિકારી ગેરહાજર। આ તારીખ 5/7/2025 શનિવારના રોજ બપોર 1 કલાક સુધીમાં સ્થાનિક લોકોને સાથે રાખી અને કોંગ્રેસ સમિતિ રજૂઆત કરવા નગરપાલિકા ખાતે પહોંચી હતી। કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક લોકો જ્યારે નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ગેરહાજર જોવા મળ્યા હતા। સમસ્યાનો ફોટો સાથે રાખી અને પાલિકા ખાતે સ્થાનિક લોકો અને કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે, તેમજ ટૂંકા ગાળામાં તમામ કામગીરી જલ્દીથી જલ્દી કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે। નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા, પાણી, ગટર અને સફાઈનો અભાવ હોવાના કારણે સ્થાનિક લોકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે દેવગઢ બારિયા નગરપાલિકાના આ લાલિયાવેડાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આજ રોજ દેવગઢ બારિયા નગરપાલિકામાં અમે કોંગ્રેસ પાર્ટી તરફથી તમામ ગામજનોની રજૂઆત કરવા આવ્યા છીએ। તે દરમિયાન અત્યારે આજે દેવગઢ બારિયા નગરપાલિકામાં ચીફ ઓફિસરની ઓફિસમાં ન તો કોઈ હાજર છે, ન તો પ્રમુખ સાહેબ અત્યારે હાજર છે। અમારે રજૂઆત કરવી તો કોણે કરવી? દેવગઢ બારિયામાં અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે બધી જગ્યાએ આ લોકોએ રોડ ખોદી નાખ્યા છે। રોડ ખોદીને અત્યારે મૂકી દીધા છે। ચોમાસાનો ટાઈમ છે, બરાબર, 3-3 ફૂટ પાણી અત્યારે ભરાઈ ગયા છે। બધા લોકોને આવવા જવાની એટલી બધી તકલીફ પડી રહી છે। સ્ટ્રીટ લાઇટનો અભાવ છે। સ્ટ્રીટ લાઇટ 2 દિવસ ચાલુ રહે, અઠવાડિયામાં 3 દિવસ બંધ રહે। રોડ રસ્તા તો ચલો ખોદી નાખ્યા, પણ હવે ક્યારે રિપેર કરશે, ક્યારે નવા બનાવશે? ત્યારે રજૂઆત કરવા માટે અત્યારે દેવગઢ બારિયા નગરપાલિકામાં આવ્યા તો ચીફ ઓફિસર હાજર નથી, ફોન પણ નથી ઉપાડી રહ્યા અમારો। હવે અમારે રજૂઆત કરવી તો કરવી કોને? જતીન બાલવાણી। બોલું ને કે જ્યારે તમારે વોટ લેવાની હતી ત્યારે પગે લાગીને અમને વોટ નાખો 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 એમ કરતા હતા। નગરપાલિકા પછાડી અમે રહીએ છીએ તો એમ કીધું કે તમને રોડ કરી આપીએ, તમને નાડું કરી આપીએ, તમારા છોકરા નિશાળોમાં જાય એવું અમે સારું કરી આપીએ। ના લાઇટ મળે કે ના નળ મળે કે ના, અમારે કોઈ સહાયતા જ નથી અમારા માટે। આજે સંડાસ બાથરૂમ બી અમારે નથી। આજે જવાન છોકરીઓ તારે ઓઠે આવડે ખુલ્લામાં બેસી જાય છે। અમારા માટે શું કરી આપ્યું એમને? જ્યારે વોટ લેવાની હતી ત્યારે અમને પગે લાગીને 4-4 વાગ્યાના અમને ઊંઘેલા ઉઠાડ્યા। એમને ઊંઘેલા ઉઠાડીને અમને એમ કે અમને જીતાડો 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 એમ કરીને અમે એ કામ કરાયું, તો અત્યારે અમારું કોઈ સહાયતા કરતા નથી। મારે કામ છે રોડ કામ છે, નળ નથી, નાળું નથી, સંડાસ બાથરૂમ નથી। એમને કીધું છે કે અમે તમને બધી સહાયતા કરી આપીએ, લાઇટોના તમને થાંભલા નાખી આપશું। અત્યારે મોટા સાપ નીકળે, અગિયારો નીકળે, અમે નાના છોકરા લઈને આવામાં અમે પડી રહીએ છીએ। અમારું શું કરી આપ્યું તમે? આજે અમે કહેવા આવીએ છીએ તો તમે હંતાઈ જાઓ, મોબાઈલ પર ફોન કરીએ છીએ તો સ્વિચ ઓફ કરી નાખો છો। એટલે આના અંદરમાં અમારે કરવાનું શું? શું નામ છે તમારું? મારું નામ જસીબેન। અઠવાડિયામાં અઠવાડિયાના અંદરમાં જ આ કામ થવું જોઈએ। મારે કૃષ્ણ ભગવાન બેહાડું છું અહીંયા ગાડી। આજે અમે જન્માષ્ટમી ઉત્સવ કરીએ છીએ, વરઘોડો કાઢીએ છીએ ભગવાનનો, તો અમારા માટે કોઈ સહાયતા નથી। આજે લાઇટના થાંભલા નથી। અમે અંધારામાં નીકળીએ, અંધારામાં જઈએ, નાના બચ્ચોને એકી પાણી કરવું હોય તો બી અમે અંધારામાં નીકળીએ છીએ। છેલ્લા 1 અઠવાડિયાથી અમે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીએ છીએ। ગયા રવિવારે લગભગ અમે વોર્ડ નંબર 1ના નાયકવાડા વિસ્તારમાં ગયા હતા। હવે નાયકવાડા વિસ્તારની અંદર લગભગ છેલ્લા 3-6 મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં છે। ત્યાં પાણીની સુવિધા વ્યવસ્થિત છે નહીં, જેથી અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી કે સીઓ સાહેબ તમે જાતે સ્થળ પર આવો અને જુઓ, કંઈ લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે। સીઓ સાહેબે ટેલિફોનિક એવી જાણ કરી હતી કે આવતીકાલે એટલે કે સોમવારે હું સ્થળ પર જઈ અને તપાસ કરીશું, જ્યાં ક્ષતિ જણાશે ત્યાં અમે આગળની કાર્યવાહી કરશું। તેવી જ રીતે નાયકવાડાને અડીને દેવગઢ બારિયા નગરપાલિકા કેમ્પસને અડીને આવેલો વિસ્તાર જે દંતાણી સમાજના મકાનો છે, હવે ત્યાં એ લોકોને ચાલુ વરસાદમાં ઘરોમાં પાણી જાય તેવી પરિસ્થિતિવાળા રસ્તાઓ છે, જે બાબતે મેં સીઓને રજૂઆત કરી। સીઓ સાહેબે કીધું કે હું આવતીકાલે જઈને ત્યાં સ્થળ પર રૂબરૂ મુલાકાત કરીશ। આજે 7 દિવસ થઈ ગયા છતાં પણ આજ સુધી નગરપાલિકા સીઓ સાહેબ ત્યાં સ્થળ પર ગયા નથી, કોઈ મુલાકાત કરી નથી, અને અમે ટેલિફોનિક ફોન કર્યો તો પણ મેડમનો કોઈ રિસ્પોન્સ આપતો નથી। અને આજે જ્યારે અમે પાલિકાની અંદર સીઓ સાહેબને રૂબરૂ રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે પાલિકામાં નહીં પ્રમુખ સાહેબ કે નહીં સીઓ સાહેબ। તો આનો અમારે શું અર્થ સમજવો કે અમે લોકો અઠવાડિયે રજૂઆત કરીએ તો પણ સીઓ સાહેબને કોઈ લોકોની કામગીરી કરવામાં કોઈ રસ નથી। અને તેવી રીતે અમારા કોંગ્રેસ પક્ષ તરફથી બીજી રજૂઆત એ છે, આ રસ્તા માટેની રજૂઆત છે। સ્ટેટ હાઈવે જે છે ખૂબ ખરાબ હાલતમાં જેની રજૂઆત છે।